સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અડાજણ હની પાર્કથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 50થી વધુ લાઇનબંધ વૃક્ષોને એકસાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનું જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 50થી વધુ લાઇનબંધ વૃક્ષોને એકસાથે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। મહેશ પટેલ, અહીંયા આપણે અત્યારે આનંદમેલ રોડ પર ઊભા છીએ, પ્રાઇમ માર્કેટની નજીકમાં, અને ગાર્ડન ખાતાએ પોતાની બિનકાળજીના કારણે વાવેલા વૃક્ષોનું અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે। હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાંયડાની જરૂર છે એ ઝાડોનું આજે નિકંદન 100 થી 150 જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે। પૂછવામાં આવ્યું તેમની રજો ઉડે તો રજો ઉડે એવા વૃક્ષો વાવો શું કામ છે? બંધ કરો ને હવે આ બધું। લોકોના સ્વાસ્થ્ય અને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો, તમારી જવાબદારી છે। તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પગાર મળે છે, એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો વાવવાનો અભિગમ અપનાવો। કેટલા ઝાડ છે અંદાજે? 100 થી 150 ઝાડો છે, અડધો કિલોમીટરના એરિયાના ઝાડો કાપી નાખ્યા છે। રજૂઆત કરી? અમે ગાર્ડન ખાતાને રજૂઆત કરી તો કે રજો ઉડે છે એટલે અમે કાપી નાખ્યા છે। કમિશનર રજૂઆત નહીં કરી? કમિશને બી હવે હું રજૂઆત કરવાનો છું।